દુબઈ ખાતે રમાયેલા એશિયા કપની રોમાંચક ફાઇનલ મેચમાં ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાન સામે ભવ્ય વિજય હાંસલ કર્યો છે. ભારતે પાકિસ્તાનને 5 વિકેટે હરાવીને એશિયા કપનો 9મો ખિતાબ જીત્યો છે. પાકિસ્તાન દ્વારા આપવામાં આવેલ 147 રનનો લક્ષ્યાંક ભારતે 20મી ઓવરના ચોથા બોલ પર હાંસલ કરી લીધો. આ વિજયમાં તિલક વર્માનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો હતો. તેમણે 53 બોલમાં 69 રનની મેચ વિનિંગ રમીને ભારતને મજબૂત સ્થાને પહોંચાડ્યું હતું. અંતિમ ક્ષણોમાં રિંકુસિંહે ચોક્કો ફટકારીને ટીમ ઇન્ડિયાને ઐતિહાસિક વિજય અપાવ્યો હતો. આ જીત બાદ સમગ્ર દેશમાં ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો. લોકો હાથમાં તિરંગો લઈને રસ્તા ઉપર ઉતરી આવ્યા હતા. ભારત માતા કી જય અને પાકિસ્તાન હાય હાયના નારાઓ ગુંજી ઉઠ્યા હતા. ફટાકડાઓ ફોડીને આતશબાજી કરીને લોકો આ વિજયની ઉજવણીમાં મસ્ત થયા હતા. ભરૂચ શહેર જિલ્લામાં પણ વિજય ઉત્સવની ધૂમ જોવા મળી હતી. ખાસ કરીને પાંચબત્તી વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકોએ એકત્રિત થઈ વિજયનો જશ્ન મનાવ્યો હતો. સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્રએ પણ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો, જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને. એશિયા કપ ફાઇનલમાં ભારતની આ જીત માત્ર ક્રિકેટની જીત નથી, પરંતુ સમગ્ર દેશ માટે ગૌરવનો ક્ષણ બની રહ્યો છે.